ચોમાસુ જબરજસ્ત રીતે એક મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। 3 જુલાઈએ ગુજરાતમાં મેઘરાજા જોરદાર જમાવટ કરશે। શું જુલાઈનો પહેલો સપ્તાહ આખા ગુજરાત માટે શુભ બનીને આવી રહ્યો છે? એ જુલાઈના પહેલા સપ્તાહની ચર્ચા હતી, એમાં જૂનના છેલ્લા દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવી। આજે મોડી રાત્રેથી પશ્ચિમ દિશાની જે લાઈન છે એ પણ આગળ વધવાનું ચાલુ થશે। 3 તારીખ પછીથી ચોમાસું છે આગળ પણ વધશે અને ચોમાસું થોડુંક મજબૂત પણ થશે। એટલે કે છેલ્લા 4 વર્ષથી જે વરસાદ પડ્યા છે એટલો વરસાદ તો ગુજરાતમાં નહીં જોવા મળે। દેર આયે એની જેમ કદાચ આ થોડુંક 15-17 દિવસ ચોમાસું લેટ આવે છે, પણ વરસાદ થઈ જવાનો છે। એમાં ફરક શું પડવાનો છે? પણ હવે આજે અટવાયેલું ચોમાસું છે એમાં કાલે કોઈ ફર્ધર એડવાન્સમેન્ટ ના થયું, પરમ દિવસે ના થયું તો કોઈ ચિંતા ખરી એમાં? એ હવે ચોમાસું છે રાબેતા મુજબ થઈ જશે, એટલે આગળ ઉપર પછી આપણે બહુ ચિંતાનું કારણ મારી દ્રષ્ટિએ નથી જોવા મળતું। શું આ સ્થિતિએ આવનારા સમયમાં ઉત્તર ગુજરાત માટે એ નદી નાળા અથવા તો એ જે નર્મદાની કેનાલનું પાણી પહોંચાડવું પડે એ વધારે પહોંચાડવું પડે એવી સ્થિતિનું નિર્માણ થાય ખરા? તો આ વર્ષે જે અલ્નીનોની સ્થિતિ છે સામે આયોડિન પોઝિટિવ રહેવાનો છે, જેથી કરીને એવું પણ બની શકે કે અરબ સાગરમાં સિસ્ટમ વધુ બને 75 થી 80% સુધી વરસાદ ત્યાં પણ જોવા મળશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત ગર્જનાદ સાથે। હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે સુપર અલ્નીનોની અસરની વચ્ચે રાજ્યની અંદર મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની। તો એક તરફ ગુજરાત જ્યાં વરસાદની રાહ જોઈ રહ્યું છે, લગભગ આખો જૂન મહિનો સૂકો ભટ્ટ રહ્યો છે ગુજરાત માટે। અંતિમ દિવસે સારા સમાચારની આશાનું પહેલું કિરણ દેખાય છે। દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડા ઘણા વરસાદના સમાચાર આવે છે। દક્ષિણ ગુજરાતમાં ક્યાંક સારો વરસાદ પણ પડે છે। એની સાથે કેન્દ્રીય હવામાન વિભાગ એક તસવીર રિલીઝ કરે છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે ચોમાસું જબરજસ્ત રીતે એક મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। અને ત્યાં જ હવામાન વિભાગના જે AK દાસ છે એમના તરફથી પણ નિવેદન આવે છે કે 3 જુલાઈએ ગુજરાતમાં મેઘરાજા જોરદાર જમાવટ કરશે। ઘણા બધા જિલ્લા એવા હશે કે જ્યાં હળવોથી મધ્યમ, પણ ઘણા બધા જિલ્લા એવા પણ હશે ગુજરાતના કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। દુષ્કાળના દાખલાની ચર્ચા વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની ચિંતા વચ્ચે અને એમણે જે કહ્યું કે કન્ટિન્જન્સી પ્લાન તૈયાર રાખો ગુજરાત માટે, આ બધી જ્યારે ચર્ચા થઈ રહી છે ત્યારે મેઘરાજા જે જોરદાર એન્ટ્રી લેવા જઈ રહ્યા છે, સૌને સવાલ એ છે કે સુપર અલ્નીનોના પ્રભાવ વચ્ચે આખરે આ શું થઈ રહ્યું છે? એક તરફ ઘેરી ચિંતા, જૂન આખો કોરો જાય છે, બીજી તરફ જુલાઈની શરૂઆત સાથે જ જાણે કે 360 ડિગ્રી ચિત્ર પલટાઈ ગયું હોય એ પ્રકારનું દ્રશ્ય દેખાવા લાગ્યું છે। શું જુલાઈનો પહેલો સપ્તાહ આખા ગુજરાત માટે શુભ બનીને આવી રહ્યો છે? એના ઉપર જ આજે વાત કરવી છે અને આજના ગર્જનાદમાં આ તમામ એ ચર્ચાઓ કરવી છે કે જે જૂન આખો કોરો ગયો, જુલાઈની શરૂઆતમાં અસર। પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાય છે, હવામાન નિષ્ણાંત, સીધી ચર્ચા તેમની સાથે કરીએ આજના ગર્જનાદની અંદર કે શું જુલાઈની અંદર શરૂઆતના આ એ પડઘા પડી રહ્યા છે કે મેઘરાજા આવનારા 3-4 દિવસમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે? પરેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં। પહેલા તો જી નમસ્કાર પરેશભાઈ,
આખું એ જૂન માસ એ કોરો જાય છે. આપણે ચર્ચા એ જૂન મહિનાની અંદર સુપર અલ્નીનોની અસરની કરતા હતા. વર્ષો બાદ આ પ્રકારની સ્થિતિ ગુજરાતની અંદર જોવા મળી અને હવે જૂનના પહેલા સપ્તાહમાં જ એ જે વરસાદની વાત કરવામાં આવી, પરંતુ એ જુલાઈના પહેલા સપ્તાહની ચર્ચા હતી, એમાં જૂનના છેલ્લા દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ચોક્કસથી પ્રદીપભાઈ, જોવા જઈએ તો આમ તો ઘણા સમયથી ન્યૂઝરૂમના માધ્યમથી પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે 28 જૂનથી લઈને 3 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારા વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે. એ જ મુજબ આજે જૂન મહિનાના છેલ્લા દિવસે રાજ્યના અનેક વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો. ખાસ કરીને આ વરસાદ છે એનું દક્ષિણ ગુજરાતમાં પરફોર્મન્સ સારું રહ્યું છે. હવે ઓલ ઓવર પહેલા તો જૂન મહિનાની વાત કરવા જઈએ તો દર વર્ષે જે જૂન મહિનામાં વરસાદ પડવાની જે એવરેજ છે એમાં લગભગ 81% જેટલો વરસાદ આ વર્ષે જૂનમાં ઓછો પડ્યો છે. આજે 30 તારીખનો વરસાદનો જે કાઉન્ટ કરી રહી છતાં પણ ઓલ ઓવર ગુજરાતની અંદર માત્ર 19% વરસાદ વરસ્યો છે. આ જે 19% વરસાદ વરસ્યો છે એ પણ ગુજરાતના જે વિસ્તારો છે એ મુજબ જોવા જઈએ તો માત્ર 18% વિસ્તારની અંદર 19% વરસાદ વરસ્યો છે. એટલે ગુજરાતના ઘણા બધા વિસ્તાર એવા પણ છે કે જે હજુ વરસાદથી વંચિત છે અને વરસાદ ઓછો છે. પણ હવે આવતીકાલથી જે જુલાઈ મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે એ સાથે હવે જે હવામાનના જે પરિબળો સક્રિય થયા છે એ મુજબ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. પહેલી વાત તો જે આપણું હવામાન વિભાગ કે આઈએમડી નું જે મોડેલ છે એની અંદર આજે જે સેટેલાઇટ દ્વારા જે અમારું પ્રિડિક્શન થયું છે એના મોડેલો જે ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ જે પૂર્વ અને પશ્ચિમ પાંખ હોય છે એમાં પૂર્વ પાંખ જે બંગાળની ખાડી તરફથી આગળ ચાલતી હોય એ 12 જૂનથી સતત એક જગ્યાએ સ્થિર હતી. જે નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે જે મણિપુર, મિઝોરમ, સિક્કિમ, આસામ વગેરે રાજ્યોને કવર કરીને તે સ્થિર થઈ ગયું હતું ચોમાસું. એ ચોમાસાએ આજે ખૂબ સારી એવી પ્રગતિ કરી છે અને ચોમાસું આગળ વધીને બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર સુધી એ પૂર્વની પાંખ છે પહોંચી ગઈ છે. હવે પશ્ચિમની પાંખ છે અત્યારે દક્ષિણ ગુજરાત સુધી આવેલી છે. આજે મોડી રાત્રેથી પશ્ચિમ દિશાની જે લાઈન છે એ પણ આગળ વધવાનું ચાલુ થશે, કેમ કે અત્યારે યુએસી સક્રિય છે સમુદ્રી સપાટી ઉપર. યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક આ સક્રિય થયું છે અને અપર એર સાયક્લોનિક ને કારણે આવનારા 3 થી 4 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા જેવા વિસ્તારો અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે. એટલે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આમ ત્રણેય રિજનની અંદર લગભગ આવનારા 3 દિવસ સુધી ખૂબ સારા વરસાદની શક્યતાઓ છે. ખેડૂત વાવણી કરી શકે એવા વાવણી લાયક વરસાદની શક્યતાઓ છે. 3 તારીખ પછી ચોમાસું છે આગળ પણ વધશે અને ચોમાસું થોડુંક મજબૂત પણ થશે. અને એમાં પણ અત્યારે બંગાળની ખાડી સક્રિય થઈ છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. લગભગ 3 જુલાઈ સુધીમાં તો એ લો પ્રેશર સિસ્ટમ છે એ મજબૂત થઈને ઉત્તર પશ્ચિમ દિશામાં વધતી કરતી થઈ જશે. અને એ લો પ્રેશર સિસ્ટમ છે એ અત્યારે જે પ્રમાણે અલગ અલગ મોડેલ ઇન્ડિકેટ કરી રહ્યા છે મુજબ એ સિસ્ટમ મધ્યપ્રદેશના માર્ગે થઈને ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે. એટલે 1 થી 5 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતની અંદર સારા વાવણી લાયક વરસાદ પડ્યા હોય, પણ 5 થી 10 જુલાઈનું સેશન હશે એમાં રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે. જો એ સિસ્ટમ આવી રહી છે પ્રદીપભાઈ, એનો જો ટ્રેક ચેન્જ ન થાય અને એ જ ટ્રેક ઉપર આવે તો જે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ જેમાં ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારની અંદર 5 થી 10 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. સાથે દક્ષિણ ગુજરાતનું સુરત અને રાજપીપળા એ બંને જિલ્લા એવા છે કે એમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના વિસ્તાર હશે આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા અને છોટાઉદેપુર. આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ 5 થી 10 જુલાઈ દરમિયાન. એટલે કે જૂન મહિનામાં પ્રદીપભાઈ ચોક્કસથી વરસાદનું પરફોર્મન્સ નબળું રહ્યું છે, પણ હવે જુલાઈ મહિનાથી વરસાદનું પરફોર્મન્સ કે એવરેજ મધ્યમ રહેવાનું છે. આ એક વાત ચોક્કસ છે કે લાંબા ગાળાના આપણા જે અનુમાન છે એમાં પણ અલ્નીનો હોય, લાનીના હોય, એમજે હોય, આઈઓડી હોય, આ તમામ પેરામીટરોને આધારે જે પ્રિડિક્શન થતું હોય છે એ પ્રિડિક્શન મુજબ જોવા જઈએ તો આપણે એક અનુમાન એ પણ આપેલું છે, લગભગ બધા વેધર એક્સપર્ટનું અનુમાન છે કે જે છેલ્લા 4-5 વર્ષની સરખામણીએ જે વરસાદ પડ્યા છે
તેમાં 100% લઈને 130% સુધીના વરસાદનો રેકોર્ડ આપણે છેલ્લા 4 વર્ષ દરમિયાન જોવા મળ્યો છે. ગયા વર્ષે 109% સુધીનો વરસાદ હતો. એટલે કે છેલ્લા 4 વર્ષથી જે વરસાદ પડ્યા છે એટલો વરસાદ તો ગુજરાતમાં નહીં જોવા મળે. વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળશે, છતાં પણ ગુજરાતની અંદર 90 થી લઈને 93% સુધીનો વરસાદ વરસી શકે. અને જો 90 થી 93% સુધીનો વરસાદ વરસે તો પણ એ ખેડૂત માટે ખૂબ સારા અને આનંદના સમાચાર કહી શકાય છે. સાથે જે જૂન મહિનાની અંદર 81% જેટલી વરસાદની ઘટ રહી છે, તો જુલાઈમાં પણ ઘટ ચોક્કસથી રહેવાની છે, પણ જૂન જેવી પરિસ્થિતિ નથી થવાની. જૂનમાં તો ઘણા બધા વિસ્તારથી સાવ વરસાદ વરસ્યો જ નથી. જુલાઈમાં એવરેજ તમામ વિસ્તારની અંદર સારા એવા વરસાદ છે પડતા રહેશે, પણ દર વર્ષે જુલાઈમાં જે વરસાદ પડતો હોય એની સરખામણીએ લગભગ મને લાગી રહ્યું છે કે 25 થી 27% ઘટ રહેશે. પણ કોઈ ખેડૂતોને પોતાના પાકને પિયત નહીં આપવું પડે, રેગ્યુલર વરસાદ વરસતો રહેશે. પણ જે પાણીની વ્યવસ્થા થતી હોય, ડેમો ઓવરફ્લો થતા હોય, આટલો બધો વરસાદ કદાચ ન પડે પણ ખેતીલાયક વરસાદ છે એ ચોક્કસથી પડતો રહે. પરેશભાઈ, કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આંકડા જાહેર કર્યા કે જૂન મહિનામાં સમગ્ર દેશમાં જે રીતે વરસાદની ઘટ પડી એના કારણે વાવણી જે છે એ 25%નો કાપ છે ગયા વર્ષની સરખામણીએ. 25% વિસ્તારો એવા છે કે જ્યાં હજુ સુધી વાવણી થઈ શકી નથી. આપને લાગે છે કે જુલાઈનું પહેલું સપ્તાહ નિર્ણાયક બની રહેવાનું છે અને જેટલા લોકો હજુ રાહ જોઈને બેઠા છે, વાવણી જેમણે બાકી રાખી છે, એમના માટે પહેલા સપ્તાહમાં વાવણી લાયક વરસાદ થઈ જશે? હા, ચોક્કસથી વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ છે અને લગભગ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ થઈ જવાનો છે. એટલે હવે એના માટે આપણે કોઈ બહુ ચિંતાનું કારણ નથી. બધા જ માટે સારા સમાચાર આવવાના છે. આપણે એક કહીએ છીએ કે દેર આયે દુરુસ્ત આયે, એની જેમ કદાચ આ થોડુંક 15-17 દિવસ ચોમાસું લેટ આવે છે પણ વરસાદ થઈ જવાનો છે. એમાં ફરક શું પડવાનો છે? જેવી રીતે સરકારી આંકડા પણ આવ્યા છે કે વાવણી લેટ છે એને કારણે 25-27% જે વિસ્તારો બાકી હોય, પણ આને કારણે જે હવે પેટર્ન ચેન્જ થવાની છે. હવે પેટર્ન એટલા માટે ચેન્જ થવાની છે, જે ખેડૂત ભાઈઓ છે એ જે લાંબા ગાળાની મગફળી હોય, લાંબા ગાળાના કપાસ હોય, આ પાકનું વાવેતર કરતા હોય, તો એ જૂન મહિનો પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે વાવેતર કરવામાં આવે એ કાં તો આખો પાક બદલી દેવામાં આવે અથવા તો ટૂંકા ગાળાની મગફળી કે કપાસ વાવવામાં આવે. મુખ્યત્વે જોવા જઈએ તો ગુજરાતની અંદર લગભગ 6 થી 7 પ્રકારના એવા પાક છે જેનું વાવેતર વધુ થાય છે. એક તો શાકભાજી, એવરેજ ગુજરાતના તમામ વિસ્તારમાં, છૂટાછવાયા વિસ્તારમાં શાકભાજીનું સારું એવું વાવેતર થાય છે. ત્યાર પછી મગફળી અને કપાસની મુખ્ય રોકડિયા પાક તરીકે ગણવામાં આવે છે. એ પછીનો જે જુલાઈ અને ઓગસ્ટમાં વવાતો પાક છે એમાં આવે છે તુવેર, સોયાબીન અને એરંડા. તો આ પાક છે એનું પણ સારું એવું વાવેતર થઈ શકે છે હવે. અને જે ડાંગરનો પાક છે એ પણ અમુક વિસ્તાર, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ડાંગરનું વાવેતર થાય છે. એટલે હવે આમાં કદાચ એવું બની શકે છે કે વાવણી લેટ થઈ રહી છે, એટલે મગફળીનો જે પાક છે એના વાવેતરમાં ઘટાડો થઈ શકે છે અને મગફળીની જગ્યાએ એરંડા, તુવેર અને સોયાબીનનું વાવેતર વધે તેવી શક્યતાઓ છે. અને કપાસ છે એની અંદર જોવા જઈએ તો બહુ ફરક નહીં પડે. એનું કારણ છે કે ભૌગોલિક રીતે જોવા જઈએ તો ગુજરાતમાં અમુક વિસ્તાર છે ને બિનપિયત વિસ્તાર કહેવામાં આવે છે. જેમ કે અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તાર છે કે જે ખારો પાક છે, જમીનમાં ક્ષારનું પ્રમાણ છે, એટલે કપાસ સિવાય બીજા કોઈ પાક વાવી નથી શકાતા. ફરજિયાત મજબૂરીમાં પણ એક ખેડૂતે કપાસ વાવવો પડશે. એ સાથે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લો છે, જે સાંતલપુર આસપાસ હોય, હારીજ આસપાસના જે વિસ્તાર છે જેને વઢિયાર વિસ્તાર કહીએ છીએ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તાર છે જેમાં ક્ષારનું પ્રમાણ વધારે છે, તો ત્યાં પણ એ બિનપિયત વિસ્તારને ગણવામાં આવે છે અને એ વિસ્તારની અંદર કપાસ સિવાય બીજા કોઈ ઓપ્શન નથી. એ વિસ્તારમાં કપાસનું વાવેતર છે હજુ પણ યથાવત રહેવાનું છે, પણ મગફળીના પાકમાં વાવેતરમાં ઘટાડો થાય, એની જગ્યાએ એરંડા, તુવેર અને સોયાબીનનું વાવેતર વધે એવી શક્યતાઓ છે. અને એરંડા, તુવેર અને સોયાબીનનું વાવેતર વધે તો એમાં ખોટું કશું જ નથી. આમ તો એનો યોગ્ય સમય છે એ જૂન પછી, એટલે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનો છે એનો યોગ્ય સમય ગણાતો હોય છે. અને હવે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વાવણી થશે તો એ પ્રકારના પાક છે એ પણ ખેડૂતો માટે યોગ્ય રહેશે. પરેશભાઈ, ચિંતાની પણ એક વાત જે જોવા મળી રહી છે, તેલંગાણા પાસે જે નૈઋત્યનું ચોમાસું છે એ 14 દિવસ માટે અટવાયું હતું. હમણાં રોજ આપણે એ સેટેલાઇટ ઇમેજ કે જે એડવાન્સમેન્ટ ઓફ મોન્સૂન દેખાડે છે એમાં દક્ષિણ ગુજરાત પાસે આજે પણ હમણાંની જે લેટેસ્ટ ઇમેજ રિલીઝ થઈ મેં જોઈ, 23મી જૂનથી ત્યાં ચોમાસું અટવાયેલું છે. આજે 30 જૂન, 8મો દિવસ છે એ ત્યાં અટવાયેલું જ છે. હવે આપણે જે બીજી 3જી જુલાઈ માટે આશા રાખી રહ્યા છીએ, હવામાન વિભાગની અહીંયાથી જે બાઇટ આવી એમાં પણ કહ્યું કે બીજી 3જી જુલાઈએ બહુ સારો વરસાદ થશે ગુજરાતમાં,
પણ હવે આજે અટવાયેલું ચોમાસું છે એમાં કાલે કોઈ ફર્ધર એડવાન્સમેન્ટ ના થયું, પરમ દિવસે ના થયું, તો કોઈ ચિંતા ખરી એમાં? મુફદ્દલભાઈ, પહેલી વાત તો એ છે આની અંદર કે ચોમાસું તો ઘણી વખત અટવાતું હોય. જો આ વર્ષની 2026 ની વાત કરવા જઈએ તો જ્યારે ચોમાસું ભારતમાં આવ્યું પહેલા તો શ્રીલંકામાં આવ્યું અને શ્રીલંકાના ઉત્તર ભાગો ઉપર ચોમાસું અટવાયું હતું. ત્યાં લગભગ 4 દિવસ સુધી ચોમાસું સ્થિર થઈ ગયું હતું. એ પછી ચોમાસું આગળ આવ્યું એટલે કેરળ થઈ અને જે દક્ષિણ મહારાષ્ટ્ર હોય કે જે તેલંગાણાના ભાગો હોય તે સુધી પણ ચોમાસું ફરી વખત અટવાયું અને ત્યાં પણ લગભગ 15 થી 17 દિવસ સુધી ચોમાસું અટવાયું રહ્યું. એ પછી જે પશ્ચિમ પાંખ ચાલી છે તો પશ્ચિમ પાંખ લગભગ 24 જૂન 2026 ના રોજ એ આપણા દક્ષિણ ગુજરાતના સુરત સુધી પહોંચી અને 24 તારીખથી સતત ત્યાં અટવાઈ છે. આજે 30 તારીખે પણ આઈએમડી જે આપણા હવામાન વિભાગનું જે મોડેલ અપડેટ થયું છે એમાં પણ આજે ત્યાં હજુ ચોમાસું અટવાયેલું છે, ત્યાંથી પણ આગળ વધ્યું નથી. એટલે અલગ અલગ વિસ્તારમાં ચોમાસું અટવાતું હોય પણ જ્યારે ચોમાસું અટવાય છે ને એ સમયે પણ જો કોઈ સારી વરસાદની સિસ્ટમ છે એ અરબ સાગરથી બંગાળની ખાડીમાં બની અને જો આગળ વધે તો ચોમાસું છે ઝડપથી પછી આગળ નીકળી જતું હોય છે અને હવે ચોમાસાને આગળ વધવા માટે ફેવરેબલ કન્ડિશન છે. જે આપણે કહી શકાય કે બંગાળની ખાડી અને અરબ સાગર છે પણ સક્રિય થઈ ચૂક્યા છે. ઠીક છે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન આપણે નોર્મલ કરતા 2.5 ડિગ્રી અપ પણ થયું છે, જેથી આપણે અલ નીનોની કન્ડિશન પણ છે. પણ સાથે સાથે જે આઈયુડી એટલે જે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ પણ હવે પોઝિટિવ ફેઝમાં આવવાનું ચાલુ થઈ ગયું છે. એટલે આઈયુડી પોઝિટિવ ફેઝમાં રહેશે તો બંગાળની ખાડી અને અરબ સાગર છે બંનેની અંદર હવે બેક ટુ બેક સિસ્ટમ બનતી રહેશે અને જે આ ચોમાસું જે અટવાય છે એ હવે ચોમાસું જે રાબેતા મુજબ થઈ જશે. એટલે આગળ ઉપર પછી આપણે બહુ ચિંતાનું કારણ મારી દ્રષ્ટિએ નથી જોવા મળતું. પરેશભાઈ, જે અત્યારે પરિસ્થિતિ છે કે આગામી 4-5 દિવસ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાની સારી ધમાકેદાર એન્ટ્રી રહેવાની છે. દક્ષિણ ગુજરાતની અંદર આજની સ્થિતિ જોઈએ આપણે તો એવા કોઈ જિલ્લાની અંદર એવી કોઈ સ્થિતિ કે જ્યાં એલર્ટ હોય અથવા તો વરસાદે ચિંતા વધારી પણ શકે? જો પ્રદીપભાઈ, પહેલી વાત તો એ છે કે જે આપણે 5 થી 10 જુલાઈનું સેશન છે એમાં પણ અમે જે વાત કરી રહ્યા છીએ કે બંગાળની ખાડીનું લો પ્રેશર આવશે, એને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. હવે લો પ્રેશર સિસ્ટમ છે, આ સિસ્ટમની 5 કેટેગરી હોય છે. જ્યારે પણ જે દરિયાઈ સપાટી પર કોઈ સિસ્ટમ બને તો સૌપ્રથમ એ યુએસી હોય એટલે કે અપર એર સાયક્લોન. એ સિસ્ટમને ઊંચું તાપમાન અને ભેજ મળે તો અનુકૂળ હવામાન હોય તો એ મજબૂત થાય. મજબૂત થયા પછી લો પ્રેશર બને, લો પ્રેશર મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને. એ પાછું મજબૂત થાય તો એ ડિપ્રેશન બને અને ડિપ્રેશન મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન બને. આ 5 જે વરસાદની જે સિસ્ટમ છે, જ્યારે પણ કોઈ સિસ્ટમની વાત કરતા હોય ત્યારે 5 માંથી કોઈ એક સ્ટેપની અંદર કોઈ સિસ્ટમ સક્રિય હોય છે. હવે જેટલી સિસ્ટમ મજબૂત હોય તો વરસાદ વધારે પડતો હોય. જ્યારે લો પ્રેશર સુધીની કોઈ સિસ્ટમ હોય છે ત્યાં સુધી અતિવૃષ્ટિ નથી થતી. હવે અતિવૃષ્ટિ કે જે આપણે રેડ એલર્ટ આપવાની વાત કરીએ, સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે આપણું જે કૃત્રિમ રીતે અતિવૃષ્ટિ થાય છે એ વાત અલગ છે. કૃત્રિમ રીતે એટલા માટે કે હવે આપણે અમુક જગ્યાએ કન્સ્ટ્રક્શન એ પ્રકારના વધતા ગયા છે, પાણીના નિકાલ છે મોટા સિટીની અંદર એના નિકાલ નથી એટલે પાણીનો જળભરાવની સ્થિતિ થતી હોય છે. જ્યારે વરસાદની જે એવરેજ છે એ પ્રતિ કલાક 1 કલાકની અંદર 3.5 ઇંચ સુધી જો વરસાદ પડે પ્રદીપભાઈ તો ક્યાંય પણ જમીન ઉપર પાણી ન ભરાય. કેમ કે આપણી જે જમીનની ક્ષમતા છે, ગુજરાતની જે જમીન છે એમાં 1 કલાકે 3.5 ઇંચ વરસાદ પડે તો પણ એ પાણીનો નિકાલ છે આસાનીથી જમીન નિકાલ કરી શકે એટલી ક્ષમતા આપણી જમીનની અંદર છે. પણ આપણે જે બાંધકામો અમુક જગ્યાએ થઈ ગયા છે એટલે શહેરી વિભાગની અંદર પાણીને નિકાલ માટેની જગ્યા નથી મળતી એટલે 1 કલાકે 2 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો શહેરી વિભાગની અંદર ચોક્કસથી જળભરાવ જેવી સ્થિતિ થાય છે. અને એમાં પણ જો 1 કલાકની અંદર 2 ઇંચ કરતા વધારે કદાચ 4 કલાક સુધી કન્ટિન્યુ વરસાદ પડે તો ગુજરાતના કોઈ પણ મોટા શહેર હશે એટલે કે જિલ્લા પ્લેસ કોઈ પણ હશે બધાની અંદર આ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થતી થઈ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તાર હોય, વાડી વિસ્તાર હોય એની અંદર 1 કલાકે જો 3.5 ઇંચ સુધી વરસાદ પડશે એવો વરસાદ કન્ટિન્યુ કદાચ 36 કલાક સુધી પડશે તો પણ ત્યાં 1 ફૂટ ઉપર પાણી નથી ભરાવાનું કેમ કે પાણી નિકાલ માટે જમીન સક્ષમ છે. પણ શહેરી વિભાગની અંદર આ પ્રશ્ન થાય છે અને એમાં પણ હવે જ્યારે પણ કોઈ પણ આગાહી હવામાન વિભાગની હોય કે મારા જેવા કોઈ નાના મોટા ઇન્ડિવિડ્યુઅલ આગાહીકારની આવે તો હવે આપણે લો પ્રેશર કરતા વધારે મજબૂત સિસ્ટમ બતાવવામાં આવે
વેરી માર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન આ સિસ્ટમ બતાવવામાં આવે તો ચોક્કસથી માનવાનું છે કે આને આપણે રેડ એલર્ટ આપવું જોઈએ અને એ સિસ્ટમ જ્યાંથી પસાર થાય ત્યાં પછી આપણે 1 કલાકે 3 ઇંચ અથવા તો 3.5 ઇંચની આસપાસના વરસાદ પડે અને પાણીનો નિકાલ ન થાય. ખાસ મહત્વનું એ પણ છે કે કોઈ વરસાદની સિસ્ટમથી પસાર થતી હોય સેટેલાઇટના માધ્યમથી આપણે જોતા હોય એ સિસ્ટમ જે લોકેશન ઉપરથી પસાર થાય એ જગ્યાએ જે વરસાદ પડે એના કરતા વધારે વરસાદ છે સિસ્ટમના દક્ષિણ ભાગની અંદર 200 કિલોમીટરના એરિયામાં વધુ જોવા મળતો હોય છે. એટલે જ્યારે પણ રેડ એલર્ટ આપવાનું થતું હોય છે ત્યારે હંમેશા દરેક વેધર એક્સપર્ટ છે એ ધ્યાનમાં રાખતા હોય છે કે એ સિસ્ટમનો જે ટ્રેક છે એના દક્ષિણ સાઈડના 200 કિલોમીટરના એરિયા જેટલા આવતા હોય એને સાવચેત કરવાની નોબત આવતી હોય છે. એવી નોબત આ વર્ષે પણ અનેક વખત આવશે એવું મારું માનવું. પરેશભાઈ, સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે વરસાદ પડે ત્યારે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે પછી એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો ભાગ, ત્યાં વરસાદ એ જોરદાર એ મેઘરાજાની એન્ટ્રી પણ થાય ને આખા વર્ષ દરમિયાન એ વરસાદથી એ વિસ્તારની અંદર ખેડૂતોએ પોતાના પાકને પકવે. ચાલુ વર્ષે એક એવી ચર્ચાઓ ચાલતી હતી અને હવામાન નિષ્ણાંત હોય કે પછી હવામાન વિભાગ દ્વારાની જે તસવીરો આવતી હતી કે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ ચાલુ વર્ષે ઓછો પડશે. શું આ સ્થિતિએ આવનારા સમયમાં ઉત્તર ગુજરાત માટે એ નદી નાળા અથવા તો એ જે નર્મદાની કેનાલનું પાણી પહોંચાડવું પડે એ વધારે પહોંચાડવું પડે એવી સ્થિતિનું નિર્માણ થાય ખરા? ચોક્કસ પ્રદીપભાઈ, એનું પણ એક ટેકનિકલ કારણ છે કે આપણે ગુજરાતની અંદર વરસાદ જે આવે છે વરસાદ આવવાના માત્ર 2 માર્ગ છે. યા તો આપણે અરબ સાગરની અંદર કોઈ વરસાદની સિસ્ટમ બને ને આપણે વરસાદનો લાભ મળે અથવા તો બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને ને એનો વરસાદનો લાભ મળે. જ્યારે અરબ સાગરમાં વધુ સિસ્ટમ બને તો એનો વધુ લાભ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારને મળતો હોય છે. જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ છે એનો ટ્રેક એવો છે કે મધ્યપ્રદેશ ઉપર થઈને કચ્છને ઉત્તર ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈને પસાર થતી હોય એટલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાને એનો લાભ વધારે મળે છે. તો આ વર્ષે જે અલ્નીનોની સ્થિતિ છે સામે આયોડિન પોઝિટિવ રહેવાનો છે, જેથી કરીને એવું પણ બની શકે કે અરબ સાગરમાં સિસ્ટમ વધુ બને અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમનું પ્રમાણ ઓછું રહે અને સ્વાભાવિક રીતે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ ઓછી બને તો એને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે. એ મુજબની અત્યારે પેટર્ન દેખાઈ રહી છે. આ એક વાત અલગ છે કે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતના ખેડૂતોએ પ્રત્યે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. વરસાદ બિલકુલ નથી થવાનો એવું તો નથી. વરસાદ થશે પણ દર વર્ષે સરખામણીએ ત્યાં વરસાદનું પ્રમાણ ઘણું બધું ઓછું જોવા મળશે. ખાસ કરીને જુલાઈની અંદર પણ 1 થી 2 અથવા તો 3 રાઉન્ડ છે આવી શકે છે. ઓગસ્ટની અંદર પણ 15 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટમાં મધ્યમ સારા વરસાદ છે ત્યાં જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગ એવા છે કે ત્યાંથી ચોમાસું વહેલું વિદાય લેશે. કેમ કે જ્યારે પણ ચોમાસું છે વિદાય લે, મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ જ્યારે ચાલુ થતી હોય છે એટલે સૌ પ્રથમ બંગાળની ખાડી છે એ નિષ્ક્રિય થાય અને અરબ સાગર છે એ સક્રિય થતું હોય છે. હવે અરબ સાગર સક્રિય હોય અને બંગાળની ખાડી નિષ્ક્રિય થાય તો સ્વાભાવિક રીતે ઉત્તર ગુજરાતને વરસાદનો લાભ ઓછો મળે. એટલે આ વર્ષની જે વેધર પેટર્ન ચાલી રહી છે એ મુજબ એટલું ચોક્કસ કહી શકાય કે દર વર્ષ કરતા જે વરસાદની ઘટ ઓલ ઓવર ગુજરાતમાં પડવાની છે એમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગમાં થોડી ઘટ વધુ જોવા મળે એવું ચોક્કસ લાગે. બિલકુલ. હવે જે તમે ઘટની વાત કરી રહ્યા છો, આની પહેલાં પણ અન્ય એક વેધર એક્સપર્ટ સાથે જ્યારે અમારી ચર્ચા થઈ તો એમણે પણ એક આશંકા એવી વ્યક્ત કરી હતી કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે કદાચ ડેફિસિટ જોવા મળે, કેમ કે સુપર અલ્નીનો ફેક્ટર પણ ત્યાં કાઉન્ટ થઈ રહ્યું છે. અને બીજું કે આની પહેલાં આપણે એકવાર જોયું કે એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આગળ ધપી રહી હતી અને અચાનક બધા જ વાદળો વિખેરાઈ ગયા. એટલે જ્યાં આ અનિશ્ચિતતાઓ છે, ચોમાસું મોડું છે, એ બધાની વચ્ચે શું ઉત્તર ગુજરાત પર કોઈ એવી આફત આવી શકે? આમ પણ ત્યાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડતો જોયો છે આપણે, તો આ વખતે ખૂબ કાપ એટલે કે 50% આસપાસ જ વરસાદ પડે એવું ક્યાંય દેખાય છે આપને? મુફદ્દલભાઈ, એટલું બધું વરસાદનું પ્રમાણ પણ નહીં ઘટે. લગભગ મારું માનવું છે કે 75 થી 80% સુધી વરસાદ ત્યાં પણ જોવા મળશે. જેવી રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર 90% પ્લસ જોવા મળશે, એટલે કે 93% સુધી વરસાદની સંભાવનાઓ છે. એના કરતા ઓછું એટલે કે 75 થી 80% વરસાદ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. એટલે વરસાદનું પ્રમાણ ચોક્કસથી ઓછું રહેવાનું છે. પણ આ વર્ષે અલ્નીનોને કારણે એક પરિસ્થિતિનું એ નિર્માણ થઈ રહ્યું છે કે જે આપણે ઘણી વખત ખબર છે ત્યારે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હોય છે તો જ્યારે ચોમાસાની જે ભારત દેશની અંદર જે શરૂઆત થાય છે એ કેરળથી થાય છે.
જ્યારે વિદાયની શરૂઆત થાય છે એટલે સૌપ્રથમ ચોમાસાની વિદાય રાજસ્થાનથી થાય છે. જ્યારે ચોમાસાની વિદાય થાય છે ત્યારે એક એન્ટી સાયક્લોન છે એ પાકિસ્તાન ભાગ ઉપર મોટા ભાગે બનતું હોય છે. કેમ કે જ્યારે કોઈ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય કે વરસાદની સિસ્ટમ હોય તો એ જે ક્લોક રાઉન્ડ ની અંદર ફરે છે, એટલે ઘડિયાળ જે દિશામાં ફરે છે એ દિશામાં એના હવાના ચક્રાઓ છે એ ફરતા હોય. જ્યારે ઘડિયાળની દિશામાં હવાના ચક્રાઓ ફરે છે ત્યારે હળવું દબાણ સર્જાય છે અને વરસાદની સિસ્ટમ બનતી હોય છે. જ્યારે એન્ટી ક્લોક રાઉન્ડ એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કોઈ હવાનો ચક્રાઓ ફરે છે તો ત્યારે હાઈ પ્રેશર થાય ને હાઈ પ્રેશર છે એ વાદળોને વીખી નાખે અને ચોમાસાને દૂર ખસેડી આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ વર્ષે અલ્નીનોનું પ્રમાણ રહેશે કે ખાસ કરીને અફઘાનિસ્તાનના ભાગો હોય, પાકિસ્તાનના ભાગો છે, ખાસ કરીને કચ્છના રણના ભાગો છે, આ વિસ્તારોમાં થોડુંક તાપમાન ઊંચું પણ રહે અને ત્યાં થોડુંક વારંવાર એન્ટી ક્લોક રાઉન્ડ ની અંદર હવાઓ ફરે અને એન્ટી સાયક્લોન બને તેવી શક્યતાઓ રહેશે કે જેને કારણે પણ જે સિસ્ટમો હશે એ બંગાળની ખાડી તરફથી સિસ્ટમો આવતી મધ્યપ્રદેશ સુધી આવે અને ગુજરાત ઉપરથી પસાર થવાની તો એ સિસ્ટમને નબળું પાડવાનું કામ છે એ પણ એન્ટી સાયક્લોન કરી શકે. એટલે એને કારણે કદાચ દર વર્ષે જે વરસાદ 100% આસપાસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડે છે એની જગ્યાએ કદાચ 25% આસપાસની ઘટ જોવા મળે, 20 થી 25% આસપાસની, એવી શક્યતાઓ અત્યારે માની વિચારી. બિલકુલ આભાર પરેશભાઈ જોડાવા બદલ અને ચર્ચામાં સહભાગી થવા બદલ. તો ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસાનો પ્રવેશ તો થયો, પરંતુ લાંબા સમયથી એ ચોમાસું દક્ષિણ ગુજરાતે અટકેલું છે અને ત્યાર છતાંય ગુજરાતની અંદર એ આગામી સપ્તાહની અંદર જુલાઈના પ્રથમ સપ્તાહમાં મેઘરાજાએ આખા ગુજરાતને ધમરોળ છે તેવી આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો કરી રહ્યા છે. જો કે સુપર અલ્નીનોની અસર વચ્ચે આ પ્રકારે મેઘરાજાની જબરજસ્ત બેટિંગ જોવા મળશે એવું એ કદાચિત પહેલી વખત થઈ રહ્યું છે. બિલકુલ, અને એની સાથે ફરી એક વખત એ બાબત સ્પષ્ટ કરવી છે, કેમ કે ઘણા બધા દર્શકો જ્યારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા હોય છે તો એવું કહેતા હોય છે કે તમે વરસાદની ઘટ બતાવો છો, એની સાથે થોડા સમય પછી તમે એવું પણ દર્શાવો છો કે હવે ખૂબ સારો વરસાદ પડવાનો છે. હું શરૂઆતથી આ વાત કહી રહ્યો છું કે સુપર અલ્નીનો ઇફેક્ટ જ એવી છે જેમાં પેટર્ન સમજી શકાય એવું નથી. જે તાજા અપડેટ સેટેલાઇટ ઇમેજથી આવે એ અમે આપને દર્શાવી રહ્યા છીએ. એટલે કે અત્યારે પરિસ્થિતિ 30મી જૂને, હવે કાલે કદાચ બીજી પણ હોય, 24 કલાક પહેલાં બીજી હતી કે ભાઈ આપણને એવું લાગે કે દુષ્કાળ પડવાનો છે અને જેટલો વરસાદ મોડો છે તો તમે જુઓ જ છો આખો જૂન મહિનો કોરો ગયો છે. એટલે જુલાઈમાં વરસાદ પડવાનો છે, પહેલા સપ્તાહમાં વરસાદ પડવાનો છે, એ 30મી જૂનનો ડેટા છે. 1 જુલાઈએ પરિસ્થિતિ બદલાઈ શકે છે. સેટેલાઇટ ઇમેજ જે આવે, અમે હંમેશા સાયન્ટિફિક તસવીરોના આધારે જ એ સમાચાર આપના સુધી પહોંચાડતા હોઈએ છીએ કે ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાની આગાહી છે અને આગળ શું થઈ શકે છે 24 થી 48 કલાકમાં. અત્યારે તો પરેશભાઈ કહી રહ્યા છે કે ગુજરાતે બહુ ચિંતા કરવા જેવું નથી. 90 થી 93% વરસાદ ગુજરાતમાં પડી શકે છે, જે ખૂબ જ સારી બાબત છે. આપનું શું કહેવું છે? આપના મંતવ્યો ચોક્કસથી જણાવજો અમારા કમેન્ટ સેક્શનમાં. ખાસ કરીને વરસાદને લઈને, સુપર અલ્નીનોને લઈને આપનું શું માનવું છે એ ચોક્કસથી જણાવજો. શું આપે વાવણી કરી નાખી છે કે હજુ બાકી છે એ પણ જણાવજો અને જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.